જય માતાજી. વિજ્ઞાન જાથા રાજકોટ જૈન પંડ્યા કે જે અવારનવાર કોઈ માતાજીના માંડવા હોય, કોઈ ભૂવા ધૂણતા હોય કે જોવાનું હાલતું હોય અને ત્યાં રેડ પાડે છે. આપણે સૌને થતું છે કે આ જૈન પંડ્યા આ રેડ પાડે છે તો આ ખર્ચો ક્યાંથી કાઢતા છે? આ પૈસા કોણ આપતું હોય છે? આ કોઈ સંસ્થાવાળા આપતા છે? કોઈ દાન ધર્મ કરતું હોય છે? ક્યાંથી આવતા છે? પરંતુ મારી પાસે એક બે ઓડિયો આવ્યા છે, તેમાં પૈસાના વહીવટની વાત થાય છે. આ ઓડિયોની પુષ્ટિ આપણે કોઈ કરતા નથી, પરંતુ જો આ ઓડિયો સાચો હોય, આ જૈન પંડ્યાનો ઓડિયો સાચો હોય, તો આવી રેડ પાડવાને નામે આ માતાજીના માંડવામાં કોઈ ભૂવા ધૂણતા હોય કે ગમે ત્યાં કોઈ જોવાનું કામ હાલતું હોય, માતાજીનું ગમે તે કામ હાલતું હોય અને ત્યાં શ્રદ્ધા અંધશ્રદ્ધાને નામે રેડ પાડવામાં આ જૈન પંડ્યા, આ વિજ્ઞાન જાથા રાજકોટ કેટલા પૈસા અત્યાર લગી સામાન્ય માણસો પાસેથી પડાવ્યા છે, આ એક તપાસનો વિષય છે. આપણે પહેલા સાંભળીએ અને સાથે સાથે વિશ્લેષણ કરીએ. આ ઓડિયોની પુષ્ટિ આપણે કોઈ કરતા નથી, પણ આ ઓડિયો જો સાચો હોય અને આની પુષ્ટિ 100% જો સાચી હોય તો જૈન પંડ્યાને રૂબરૂ તેમનો વિડીયો બનાવી કે ઓડિયો બનાવીને આ બાબતમાં ખુલાસો કરવો જોઈએ કે અત્યાર સુધી તેમને કેટલી રેડ પાડી અને એમાંથી કેટલા પૈસા મળ્યા અને તે પૈસાનો હિસાબ પણ દેવો જોઈએ. ચાલો આપણે ઓડિયો સાંભળી અને પછી આગળ એમાં વિશ્લેષણ સાથે કરી. હેલો, બોલો. હા જયેશભાઈ બોલો. બોલું છું. હા, હવે એક જગ્યાએ એવું છે, થોડુંક રેડ જેવું કરવાનું છે આપણે. બોલો. એ આ થોડુંક કોમ કરે છે પણ પૈસામાં વધારે ઇન્ટરેસ્ટ એવું છે. હવે આપણે ગમે તે માની લ્યો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા હોય અને ગમે તે આપણે જૈન પંડ્યાને રેડ પાડવા માટે ગમે તે ફોન કરતા હોય સામાન્ય લોકો, તો આવી રીતે જ વાત કરતા હોય કે ભાઈ અહીંયા પૈસા લે છે, અહીંયા શ્રદ્ધા અંધશ્રદ્ધાનો ગમે તે ખેલ છે. અને હવે આછો ખેલ તો હવે ચાલુ થાય, તમે જુઓ. ક્યાં ગામ? અહીંયા પંચમહાલ. અચ્છા, પુરાવામાં પછી વિડીયો મોકલાવો તો જ પમે. પછી તમારે છે ને, મને એટલો ખર્ચો તમારો તમારો જાથાનો શું નિયમ છે? અમે કોઈ પણ પર્દાફાશ કરતા હોય છે ને એનો અમે એક પીડિત વ્યક્તિ એટલે ભોગ બનનાર વ્યક્તિ હોય એનું અમારે નામ પોલીસ સ્ટેશનમાં દેવું પડે છે. બરાબર. અને એનો આધાર કાર્ડ અમારે દેવો પડે છે. અને અમે આવવા જવાનો બધો ખર્ચો રાજકોટ થી 8 જણાની ટીમ આવીએ, એ બધું પાર્ટીએ દેવાનો હોય છે, કારણ કે અમે પોતે અમારા ખર્ચે નથી આવતો. અમે સમય આપીએ છીએ. એનજીઓ છે, સરકારી જોયું ને, એનજીઓ છે, કોઈ સરકારી સંસ્થા નથી. અમે સમય આપીએ છીએ, ખર્ચો તો તમારે કરવાનો. તો ભાઈ તમને સરકારી સંસ્થા નથી તો રેડ પાડવાનો અધિકાર તમને કેને આપ્યો? કોઈ સરકારી દસ્તાવેજ છે તમારી પાસે? કોઈ પણ ડોક્યુમેન્ટ કે જેમાં ગવર્મેન્ટ ગુજરાત કે ગવર્મેન્ટ આપણે ભારત સરકાર કોઈનો સિક્કો લાગેલો છે કે તમે ગમે ત્યાં રેડ પાડી શકો? કોઈની શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય, ગમે તે હોય, ત્યાં તમે રેડ પાડી શકો એવો કોઈ દસ્તાવેજ છે? અને ખર્ચો તમે અત્યાર લગી જેટલો લીધો હોય તે ખર્ચાનો કોઈ હિસાબ છે તમારે? એ હિસાબ તો થવો જ જોઈએ. અત્યાર લગી તમે કેટલી રેડું પાડી અને તે રેડમાં તમે કેટલા પૈસા લીધા, એ બધો હિસાબ થવો જોઈએ. આગળ સાંભળો. નથી. હા, એટલે આવું બધું તમને અનુકૂળતા હોય ને કે પોલીસ સ્ટેશનમાં તમે જાઓ તો પીએસઓ સાથે વાત કરો તો અમે વાત કરી લઈશ, અથવા કોઈ વકીલ પાસે જાઓ કેમ અરજી કરવી તો એ કહીશ. બરાબર. તો જોયું ને, સામાન્ય માણસને પોલીસના ધક્કા ખવડાવે કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં ફરિયાદ કરો, અરજી કરો, વકીલ પાસે કરાવો. એટલે સામાન્ય માણસ તો એમ જ સમજવાનું છે કે પોલીસ સ્ટેશનમાં કે વકીલ પાસે કાંઈ થવાનું નથી. બરોબર? કારણ કે સામાન્ય માણસને અત્યારે પોલીસનો અમુક એવો ઇતિહાસ છે કે ગમે તે આપણે ફરિયાદ કરવા જઈએ તો અરજી ઉપર અરજી, અને પાંચ 6 મહિના લગી અરજી ઉપર અરજી હાલે અને કોઈ કાર્યવાહી ન થાય. ત્યારે સામાન્ય માણસ કંટાળીને આવા એનજીઓ તરફ જતો હોય છે. પરંતુ આવા એનજીઓ, વિજ્ઞાન જાથા રાજકોટ જેવા એનજીઓ, એ સામાન્ય પબ્લિક પાસેથી 30-35 હજારથી માંડીને લાખો રૂપિયા પડાવે છે અને પોતાના વિસા ભરતા હોય છે. હવે સાંભળો બીજો ઓડિયો કે 30-35 હજાર રૂપિયા તો હવે કાંઈ ન થાય. બરોબર? સામાન્ય માણસ 30-35 હજારમાં હા પાડે તો પછી જયારે બીજો કોલ આવે ને ત્યારે હાથ ખખેરી નાખે. સાંભળો બીજો કોલ કેવી રીતે હાથ ખખેરે છે અને પછી લાખ રૂપિયાની વાત આવે ત્યારે કેમ મનમાં ગલબલિયા થાય છે. સાંભળો. હેલો. હા, તમે મને વિડીયો મૂક્યા છે. હા.
મેં જોયા છે, પણ હવે અમે તો કે અમે પહોંચી શકીએ એમ નથી. મેઇન કારણ એ છે. બરાબર. જોયું ને, 30-35 હજારમાં વાત ફાઇનલ થતી હોય અને પછી અમે ત્યાં પોગી શકીએ તેમ નથી. એટલે આ તો જ કે સામાન્ય આપણે ગમે તે મજૂર હોય કે ગમે તે આપણે વેપાર સોદા કરતા હોય અને આટલામાં અમને નથી પોવાતું, વધારે ભાવ મળે તો મળી. આ એવી જ વાત છે. આગળ સાંભળો. બેન પહોંચી શકે એમ નથી મારો ભાઈ. મારે હું 3 રાજ્યમાં કામ કરું છું અને આખા ભારતમાં હું એકલો છું અને એમાં ટીમ બધા થાકી ગયા છે. હવે અમે આ મોન કરીને બધું ભેગું કરી મેળવ્યું હતું. મેં કીધું આ કરીએ. તમે કીધું બધું તમે મને, એટલે જ મેં તમને કહું છું. અમે છતાં જોશું. તમે બધી વિગત તો આપી છે, હા વિગત તો જોઈ છે. ત્યાં આવવાનું થશે ને તો અમે કઈ કરશું મારો ભાઈ. પણ અમે પછી હું રાજકારણી જેમ ખોટા ખોટા આશ્વાસન ન આપવાને એટલા માટે. હા, એટલે 1 લાખ રૂપિયાનું તમે સેટિંગ કરી જ છે અહીં. એટલે હે 1 લાખ. જોયું ને, સામાન્ય માણસ લાખ રૂપિયાની વાત સાંભળે ને, હે અવાજ નીકળી ગયો ને. 30-35 હજારમાં વાત સેટિંગ થઈ હોય રેડ પાડવાની ગમે ત્યાં, અને સામાન્ય માણસની ઘોડે 30-35 હજારમાંથી ડાયરેક્ટ આપણે ગમે તે વેપાર કરતા હોય ને 30-35 રૂપિયા ભાવ હોય ડાયરેક્ટ 100 રૂપિયા ભાવ મળે, આપણે કેમ રાજી થઈ જાય? એવીથી ભાઈ રાજી થઈ ગયા. હે 1 લાખ રૂપિયાની વાત આવી એટલે સાંભળો આગળ કેવીથી આખું જે અત્યાર લગી રેડ પાડવાની ના પાડે છે, અમે આવી તો અહીંયા ફોન કરશું પછી કરશું, એ ભાઈ ડાયરેક્ટ કેટલી વાત કરે છે. આ જયંત પંડ્યા કેવી વાતો કરે છે. જો આ ઓડિયો એનો સાચો હોય તો એ સાંભળો. લાખ જેવું સેટિંગ કરી દીધેલું છે એના માટે. તમારે ક્યાં ક્યાં તમારે ક્યાં? આપણે દાહોદ. દાહોદમાં કઈ જગ્યાએ? દાહોદમાં અહીંયા ગામમાં જ છે, બાજુમાં. દાહોદ થી કેટલું થાય? લગભગ 2.5-3 કિલોમીટર જેવું થાય. અને આ જે કોણ છે અમે જે ધૂણે છે એ પાડોશી જ છે. એ નહીં, એ તો સમજી ગયો. એક છોકરા જેવો છે એ જ ને? હા હા, બસ એ જ. એ કઈ મારી ભૂલ નથી થતી ને? જોયું ને, હવે તો પાકું 100% કરવાનું. મારી કાંઈ ભૂલ થતી નથી ને, કારણ કે 1 લાખ રૂપિયાનું નામ આવ્યું. 1 લાખ રૂપિયા મળે છે. જે 30-35 હજારની વાત થતી હતી એમાં 1 લાખ રૂપિયા મળે છે. એટલે મોઢામાં ડાયરેક્ટ આપણે સામાન્ય માણસો કોઈ ખાતું હોય આપણા મોઢામાંથી કેમ લાડ ટપકે, એમ અત્યારે જયંત પંડ્યાના મોઢામાંથી લાડ ટપકે છે. 1 લાખ રૂપિયાની વાત આવી એટલે. તો હમણાં ભાઈ કહેતા હતા અમને પોહાતું નથી, આવું કોણ પડતું નથી, પણ ભાવ વધારવા માટે 30-35 હજારમાં રેડ પાડવાનું નક્કી થાય પછી ડાયરેક્ટ 30-35 હજારના લાખ રૂપિયા કેમ મળે છે? એ કામ છે. આ પૈસા સામાન્ય માણસના ખાવાનું કામ છે, બીજું કાંઈ નથી. આગળ સાંભળો. અચ્છા અચ્છા. અને તમે શું કરો છો? કઈ નહીં, ખેતી કામ કરીએ. તમે ખેતી કામ કરો છો? અને હા, એક જ મિનિટ. હવે હું તમે છે ને એક કામ કરો, હું પાછું સ્ટેજ જોઈ લઉં તમારા ઉપર. એટલે એટલે 2 જણા કોક બીજો ધૂણે છે, કોણ છે એ હું જોઈ લો. આ વિડીયો 2 આવ્યા છે મારા, બીજા હું તમને શેર કરું છું. મને જોઈ લો ને પછી આપણે 2 ભાઈ વાત કરીએ. સારું. બરાબર. પછી હું જોઈને કહું, કારણ કે મેં જોયું તો છે જ. તમને ઓલો જુવાન છોકરા જેવો છે એ જ ને કે બીજો કોઈ? હા, એ જ. કઈ મારી ભૂલ ન થતી હોય તો? ના ના, અને પાછો એક જણો ઈ પાછો બેઠો છે ને એક જણો બીજો પાછો માથે કાળું કપડું કરીને ઓઢે છે, ઈ કોણ છે? તમે જોઈ લો ને મારો ભાઈ, પછી વાત કરીએ પાછા. જોયું ને, 30-35 હજારમાં વાત ફાઇનલ થતી હોય, 1 લાખ રૂપિયામાં થાય. ફાઇનલ કરી વાત તમે ચેક કરી લો, હું ચેક કરી લઉં. આપણે જે પેલો ઓડિયો સંભળાવ્યો 30-35 હજાર એ હજુ અધૂરો છે. હાલો, એ સાંભળી જો કેવીથી ગોઠવે. તમારે ખર્ચો ન થાય. નગર સામાન્ય 30-35 હજાર સામાન્ય અમે રાજકોટ થી આવીએ એટલે અમારે હોટલમાં થોડોક આરામ કરવો પડે એના અંતે. એટલા માટે કે બધા એટલા વર્ષોથી કામ કરીએ છીએ એટલે પછી ત્યાં ફ્રેશ થઈ ગયું, કપડા ચેન્જ કરવા, આ તે બધું જમવાનો ખર્ચો બધો પાર્ટી પાસેથી લેતા હોય છે. જોયું ને, 30-35 હજાર રૂપિયાનો ખર્ચો થાય. રાજકોટ થી આવી એટલે અમારે હોટલ રાખવી પડે. દાહોદ, પંચમહાલ ગમે તે ઇલાકામાં આવે એટલે કપડા ચેન્જ કરવા પડે, ફ્રેશ થવું પડે. જાણે ભાઈ બોર્ડર ઉપર લડવા જતા હોય એની ઘણી બધું. એટલે નથી આપણે સની દેઓલનું પિક્ચર હમણાં બોર્ડર 2 આવતું અને સની દેઓલ બધે ટોપમાં દારૂખોરો ભરલિયન બધું ગોળીઓ ભરલિયન અને પછી ખંભે બધે 2-3 બોમ્બ ને 2-3 ઘરમચી રાખી લઈએ. એની ઘણે બધે રાખવું પડે જયંત પંડ્યાને. એટલે વિરામે કરવો પડે, હોટલમાં બધું ફ્રેશ થઈ બધું કમ્પ્લીટ કરવું પડે. એટલે હોટલ રાખવી જ પડે ને ભાઈ. તમારી કરતા તો ભાઈ કાંઈ વાંધો નહીં. આગળ સાંભળો. અમે સમય આપીએ છીએ પણ ખર્ચો અમને ધૂંગો લાગે એવી એક પણ પ્રવૃત્તિ નથી કરતા. બરાબર. જોયું ને, અમે સમય આપીએ છીએ
બાકી અમારી સંસ્થાને ખર્ચમાં એક ચુંબો લાગે એવું એક પણ કાર્ય અમે કરતા નથી. એટલે તમે પૈસા દ્યો તો જ અમે રેડ પાડશું. બાકી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા અમારે કોઈ લેવા દેવા નથી. અમારે તો ખાલી પૈસાનો મતલબ છે. આ જયંત પંડ્યાનું કહેવાનું છે, જો આ ઓડિયો સાચો હોય ને તો તમારી શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય એની અમારે કોઈ મતલબ નથી. અમારે તો ખાલી પૈસાનો મતલબ છે કે પૈસા દ્યો એટલે અમે આવી 30-35 હજારનો અમારો ખર્ચો થાય, એ ખર્ચો પૂરો પાડો એટલે અમે મહેમાનગતિ કરવા આવી. અને બોર્ડરમાં જે આપણે બોર્ડર 2 પિક્ચર આવે છે એની ઘણી લડવા તૈયાર જ છે અમે. એટલે એ આ પાકિસ્તાન સામું નહીં, આપણી શ્રદ્ધા સાથે લડવા તૈયાર છે. બરોબર ને જયંતભાઈ? સાચું હોય તો આ પાડજો ભાઈ. તમને તો બહુ થવાનું દાદા, આ વિડીયો જોઈ તો બહુ માન્યો. મરચાની સિઝન હાલે છે એટલે બહુ બળવાનું છે. હાલો આગળ. આવી રીતે અનુકૂળતા હોય તો ખુશીથી કયો, બાકી નકર જયારે તૈયારી થાય ત્યારે કહેજો તો ચાલશે. પણ પેલા 30-35 તો થાય ખર્ચો. ખર્ચો કેટલો થાય? હા, એટલો 30-35 થાય. હા, 30-35 હજાર ખર્ચો થાય. હવે સામાન્ય માણસ કે દાણા જોરવા જતો હોય, કોઈ ભુવન માતાજીને પગે લાગવા જતો હોય, એની શ્રદ્ધા હોય કે ન હોય, પૈસા હોય કે ન હોય, અને એને કોઈ કામ થયું હોય કે ન થયું હોય, અને કદાચ ને હાલો 100% ન થયું હોય, અને એ જયંત પંડ્યાને ફોન કરે કે અહીં મારું કામ નથી થતું, અહીં મારા પૈસા લૂંટી લીધા 5-10 હજાર રૂપિયા દાણા જોવાના નામે, ભુવાના માતાજી નામે, તો આ જયંત પંડ્યા તેમની પાસેથી 30-35 હજાર માંગે. 30-35 હજારમાંથી વાત નક્કી થાય, પછી 1 લાખે વાત જાય. હું નહીં પોગી શકું, પણ જયારે 1 લાખની વાત કરો એટલે તાત્કાલિક ગાડી સ્લેપ લાગે. ઓડિયો સાચો હોય તો હાલો આગળ. અમે કોઈ પણ જગ્યાએ જાય છે ને, વિડીયો ને પહેલેથી છેલ્લે સુધી ઉતારતા હોય છે. એક ફોટોગ્રાફર બધે ઉતારતા હોય છે, 7 જણાનો સ્ટાફ છે, સિક્યુરિટી 2 જણા રમી તરીકે જતા હોય. જોયું ને, અમે ગમે ત્યાં જાય, એક વિડીયોગ્રાફર ફોટોગ્રાફર અમારે ભેગો હોય. એટલે ગમે તે સામાન્ય વિડીયોગ્રાફર કે ફોટોગ્રાફર આવે એટલે 5000 થી નીચે ન આવે. મેં ખુદ કામ કરેલું છે. 5000 એક દિવસથી નીચે કોઈ ન આવે. 7 જણા સિક્યુરિટી ગાર્ડ તરીકે. જો જયંત પંડ્યા એમને જાય તો આ માથામાં 2-3 વાળ વિધા જઈએ કોઈ ન રહેવા દઈએ. એટલે 7 જણા સિક્યુરિટી ગાર્ડ લઈ જાય ભાઈ. આ રેડ પાડવામાં પોલીસ તો હજી નોખી હોય, કારણ કે પોલીસ ઉપર અમને કઈ ભરોસો જ નથી. જો પોલીસ પ્રશાસન ઉપર, ગુજરાત પોલીસ ઉપર જયંત પંડ્યાને ભરોસો હોય તો 7 જણા સિક્યુરિટીમાં લઈ જવાની શું જરૂર પડે ભાઈ? આપણે બધા ગમે ત્યાં રખડી છીએ, આપણે પોલીસ પ્રશાસન ઉપર ભરોસો છે, આપણે કેમ સિક્યુરિટી ગાર્ડ કે લઈને જતા? તો આ જયંત પંડ્યાને 7 જણા સિક્યુરિટી ગાર્ડ લઈ જવા પડે ને. સિક્યુરિટી ગાર્ડના પૈસા સામે જે રેડ પડાવવા માંગતો હોય, જેની ભાઈ જે માતાજીના નામે કે ભુવનના નામે કે ગમે ત્યાં શ્રદ્ધા અંધશ્રદ્ધાના નામે લૂંટાણો હોય અને એ રેડ પડાવતો હોય, આ એને ભોગવવાના. એટલે 7 જણા સિક્યુરિટી ગાર્ડના લઈ જવાના. નકર 7 જણા ન લઈ જાય તો પોલીસ તો ગમે ત્યારે થઈ જાય. અને આ જયંત પંડ્યાને માથે 2 વાર વહી જશે, 2-5 અત્યારે જે 8% દેખાય છે એ ન વધે. આગળ સાંભળો. એવું બધું હોય છે. બરાબર. એનો ખર્ચો પાર્ટી પાસે લેતા હોય છે, કાં કોઈ 2-5 પાર્ટી પાસે લેતા હોય છે. અને ડમી બે ડમી જોરાવો તેને મોકલે. એટલે કે ડમી એટલે ખોટા લોકોને જોરાવો મોકલે, વ્યક્તિ ભેગા થઈને કરતા હોય છે. અને પછી અમે બધું રેડ ને બધું કરતા હોય છે. બાકી અમે ડાયરેક્ટ ફોન ઉપરથી કોઈના રેડ નથી પાડતા. બરાબર. અમારે પોલીસને નામ દેવું પડે છે. બરાબર. આપણે મળવું હોય તો ત્યાં આવાય ને, કે પછી કોઈ? ના, તમે જે પાર્ટીનું નામ દીધું સટિંગ કરતો હોય એને બધું અમે મારા વેરીફાઈ કરી લઈ ખાલી. બરાબર. પછી અમે આવતા હોય તેથી કઈ તમે હાજર રહ્યો તો સારું એમ. તો વાંધો નહીં, તો હાજર રહી. જોયું ને, આ સામાન્ય માણસ ગમે ત્યાં કોઈ ક્ષેત્રાનો હોય, શ્રદ્ધા અંધશ્રદ્ધાના નામે 30-35 હજાર અને 30-35 થી પછી આગળ. હજી સાંભળો, એક ભાઈ, એ ભાઈનો જ ઓડિયો છે, પણ એ આગળ પાછળનો હોય. સાંભળો તેમાં શું કહે છે. હા. અચ્છા, ના કહેજો કઈ. હા બોલો. હાલો. યસ. હા, જયેશભાઈ બોલો? બોલું છું. હા. આ પેલો એક દિવસ મેં ફોન કર્યો હતો ને તમે? ક્યારે કર્યો હતો? લગભગ 4-5 દિવસ મોટ. હા બોલો, શું હતું? એ પેલું આપણે જે એક નું પેલું પકડવાનું છે ને, એના માટેનું. ક્યાં ગામમાં? અહીં દાહોદ. ભાઈ, ફોન કોલ કરવા વાળા ભાઈને જો. હા, એમ સમજી ગયા છો તમે? આગળ મેં તમને કઈ વાત કરી છે? હા, વાત થયેલી મારે કઈ. એટલે શું થયું? એ થોડું કામ કે પૈસાનું વધારે કરે છે કામ. હા, જોયું ને, મેં તમને કઈ વાત કીધી? પૈસાનો કઈ ચોખવટ કરી છે?
હા એમ તો આગળ વાત કરું તો થતું આગળ નથી ત્યાં હા એના માટે અચ્છા થોડુંક ધતિંગબાજી કરે છે એવું છે. ને મને વિગત ને વિડીયો ને એવું મૂક્યું કે તમે? ના એ તો મૂકવાનું હતું પણ હા હવે રવિવાર સુધીનું મૂકી દઉં. હા મને મૂકો ને પછી બધી વાત કરો મને, પછી હું તમને અમારા નિયમો કહીને અમે આવવા જવાનું ને બધી ગાડી હા ભાડું નામ તેમ બધી વાતચીત કરો. હા હા જોયું ને, તમે મને વિડીયો બધું મોકલો, પછી અમારા નિયમ કહું, આવવા જવાના ભાડાના કહું, હોટલ ભાડું કહું, ટોટલ ખર્ચો કહું. એટલે સામાન્ય તમે કોઈ શ્રદ્ધા અંધશ્રદ્ધા નામે ફોન કરો 30-35 હજાર પેલા કીએ, પછી તમને લોલીપોપ પકડાવી દઈએ કે હા તમને આને રેડ પડાવી દઉં, આ તમારા જે ધતિંગ કર્યા છે એ બધા રેડ પડાવી દઉં, જેલ ભેગા કરાવી દઉં. પછી 2-3 દિવસ તમે ફોન કરો એટલે એમ કે અમારે હવે ભોગાય નથી, 3 રાજ્યોમાં હું એકલો જ છું. એટલે ભાઈ 3 રાજ્યો ક્યાંય કોઈ ભાવ નથી પૂછતું. મહારાષ્ટ્ર, MP, કયા રાજ્યમાં તમે 3 રાજ્યમાં છો? બરોબર, એ 3 રાજ્યમાં કેટલું હાલે છે બધું ખબર છે. બરોબર, એ રાજ્યમાં જવાની હિંમત નથી. એક કેસ બીજા રાજ્યનો બતાવો ને કે એ તમારી યુટ્યુબ ચેનલમાં કે પડ્યો છે બીજા રાજ્યનો. 3 રાજ્યનો ભાર તમારી માથે છે, એટલે તો આ માથે વાળ વી ગયા છે. પણ એક વિડીયો બીજા રાજ્યનો બતાવો, MP નો બતાવો, મહારાષ્ટ્રનો બતાવો, એટલે ખબર પડે. આ ગુજરાતમાં ખાલી રાજકોટની જનતાને ક્ષેત્રોમાં જો આ ઓડિયો સાચો હોય તો જયંતભાઈ બીજા રાજ્યનો એક વિડીયો ખાલી બતાવો કે તમે ત્યાં રેડ પાડી હોય. બરોબર, નકર આ તમારી ધતિંગ લીલા છે ને, આ તમારી શ્રદ્ધા અંધશ્રદ્ધા જ છે તમારી બધી. અને સામાન્ય માણસો પાસે લાખ રૂપિયા પડાવવાનું કામ છે, બીજું કાંઈ નથી. જો આ ઓડિયો સાચો હોય તો ગુજરાત સરકાર આ જયંત પંડ્યાના એકાઉન્ટના બધાનો હિસાબ કરાવે, અને જેટલી રેડ અત્યારે પડી એમ કે છે કે 1200-1300 અમે રેડ પડાવી, તો 30-35 હજાર લેખે, 1-1 લાખ રૂપિયા લેખે આ બધી રેડનો હિસાબ થવો જોઈએ કે કેટલી રેડમાંથી ક્યાં લીધા, કેને પૈસા દીધા, ક્યાં ખર્ચ કર્યું. આ બધો હિસાબ ગુજરાત સરકાર, પોલીસ પ્રશાસન આ કરવો જોઈએ. જો આ ઓડિયો સાચો હોય, આ જયંત પંડ્યાની વાત સાચી હોય કે આ વજાના ખર્ચના પૈસા લે છે, તો 30-35 હજારથી 1 લાખ રૂપિયા જયંત પંડ્યા લે છે, તેની તપાસ ગુજરાત સરકાર કરાવવી જોઈએ. ગુજરાત સરકાર ન કરતો ભાજપ સરકાર, ભારત સરકાર ન કરાવવી જોઈએ. અને બધાએ આપણે માની લ્યો સામાન્ય વ્યક્તિ જે કોઈ જયંત પંડ્યાના અત્યાચાર થયો હોય અને રેડ પડાવી હોય એ બધા માંગ કરો અને આ વિડીયો શેર કરો. જો આ ઓડિયો સાચો હોય તો ગુજરાત સરકાર ઉપર માની લ્યો અત્યારે આંદોલન જેમ કરીને બધા સરકાર ઉપર પ્રેશર લાવે છે, આપણે પ્રેશર નથી લાવવાનું, પણ રેલી કાઢો, આવેદન આપો અને જયંત પંડ્યાની સંસ્થાની તપાસ થવી જોઈએ કે આ 1 લાખ રૂપિયા, 35,000-30,000 આ પૈસા લીધા, તે પૈસાનું કર્યું શું, ક્યાં ખર્ચ કર્યો, આ તપાસ થવી જોઈએ. બરોબર, જય માતાજી.